ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા મંદિરની સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન મુજબ 22મી જાન્યુઆરીના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દિવસ સુધી સમગ્ર દેશ સાથે તમામ જિલ્લામાં પણ જુદા જુદા મંદિરોમાં સ્વચ્છતા અભિયાન બાબતે આહવાન કરવામાં આવ્યું છે। જે ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આજરોજ શહેરના ભોલાવ પંચાયત સામે આવેલ શ્રી રામજી મંદિર, મોઢેશ્વરી મંદિર, જાડેશ્વર સ્થિત રામ જાનકી મંદિર ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા ભાજપ મહામંત્રી નિરલભાઈ પટેલ તથા ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નિમિષાબેન પરમાર, સરપંચ યુવરાજસિંહ પરમાર, ડેપ્યુટી સરપંચ, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, નગર સેવક નરેશ સુથારવાલા, ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહી મંદિરની અને પટાંગણની સાફ સફાઈ કરી હતી। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। વૈશ્વિક નેતા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તારીખ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મભૂમિ ઉપર જ ભગવાન રામલાલાનો પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે। પ્રધાનમંત્રીનું આહવાન છે કે 14થી 22 તારીખ સુધી સમગ્ર દેશના તમામ ધાર્મિક સ્થાનો, મંદિરો એની સાફ સફાઈ કરવામાં આવે કાર્યકર્તાઓ દ્વારા। અને આપણે જોઈ રહ્યા છીએ કે આજે સમગ્ર રાજ્યમાં અને દેશમાં ગામે ગામ રામમય વાતાવરણ બની રહ્યું છે। એના ભાગરૂપે આજે મા મોઢેશ્વરી મંદિરે સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। 22 તારીખ સુધી આ કાર્યક્રમો યથાવત ચાલુ રહેશે અને ભગવાન રામનો જે પ્રતિષ્ઠા મહોત્સવ છે એની આ રીતે પણ ઉજવણી કરવામાં આવશે। POV, you are at best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, ટીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ। આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ।